Welcome all the dear students to our digital platform Aksaram Pathshala. So today we are going to look for the paper solution of subject English. આજે ઇંગ્લિશ વિષયનું પેપર સોલ્યુશન જોવાનું છે. So today we are going to look for the solution of 12th science. Okay. The exam has been held on March 2025. તો આજ રોજ 7 માર્ચના રોજ સાયન્સનું અંગ્રેજી વિષયનું પેપર આયોજિત હતું. તો તેનું આપણે પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. ઓકે સ્ટુડન્ટ્સ, વન મોર થિંગ ટુ ટેલ યુ બિફોર વી ગો અહેડ. આગળ જઈએ તેના પહેલા એક વાત તમને કહેવાની. સો ઇફ યુ આર ફર્સ્ટ ટાઈમ એટ અવર યુટ્યુબ ચેનલ, સો ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ઇટ. સો સબસ્ક્રાઇબ ઇટ રાઇટ અવે. ઓલ્સો પ્રેસ ધ બેલ આઇકન ટુ ગેટ ધ અપડેટ ડેઇલી. ઓકે, એન્ડ there is a link to join our WhatsApp group in the description box below. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે તમને લિંક આપેલી છે. સો ક્લિક ઓન ધ લિંક એન્ડ ગેટ યોરસેલ્ફ જોઈન ઇન અવર વોટ્સએપ ગ્રુપ. ધેર ઇઝ વન મોર ગુડ ન્યૂઝ ફોર ઓલ ઓફ યુ ડિયર. તમારા દરેક માટે વધારે એક સારા સમાચાર. વી આર ઓલ્સો અવેલેબલ ઇન પ્લે સ્ટોર. સો અવર એપ્લિકેશન named Aksaram Pathshala is available in Play Store. But the link to install our application, to download our application, is in the description box. So clicking on the link, you can download it and install it. So I suggest you to install our Aksaram Pathshala application. આપણી જે એપ્લિકેશન છે તેને તમે અત્યારે જ ઇન્સ્ટોલ કરી લો. So what will be the benefits of installing this application? અને આ benefits શું છે? So through this application, you can get most timely materials, PDF files, and there are lots of former papers, video solution. ભૂતપૂર્વ જેટલા પણ બોર્ડના પેપર છે તેના આપણી ચેનલ પર વિડિયો અવેલેબલ છે. Okay students, so now let's begin. So today we are going to look solution for part A, which is completely MCQ based. તો આજે એમસીક્યુ બેઝડ જે વૈકલ્પિક પાર્ટ એ છે, સેક્શન એ છે, તેની આપણે ચર્ચા કરવાના છે. સો હિયર વી આર. લેટ્સ બિગિન. સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દ જે છે તે આપણે પસંદ કરવાના છે. તો નંબર 1 જે છે તે આપણને આપ્યું છે રેશનલ. રેશનલ એટલે શું થાય? તર્ક બુદ્ધિ, વિવેક બુદ્ધિ તેનું ગુજરાતી થાય છે. તો એવું જ ગુજરાતી થાય છે લોજિકલ. લોજિક એટલે તો તમને ખબર છે, તર્ક, તર્ક બુદ્ધિથી કામ લેવું. સો ધ આન્સર ફોર રેશનલ ઇઝ લોજિકલ. એન્ડ ધેન પિટ. પિટનું ગુજરાતી શું થશે? નિયરેસ્ટ મિનિંગની અંદર ગુજરાતી સમજાવવું, ક્લિયર થવું અનિવાર્ય છે. પિટ એટલે ખાડો થાય, તો ત્યાં આપણે લખશું ડીચ. ઓપ્શન બી જે છે તે સાચો જવાબ છે, ડીચ. ત્યારબાદ ફ્લી. ફ્લી એટલે ભાગી જવું થાય. આપણે ડ્રાઈવર એન્ડ જે છે તેની અંદર આ ક્રિયાપદ આપેલું છે, ક્રિયાપદ છે, તો અહીંયા આપણે લખશું રન અવે. રન અવે એટલે પણ ભાગી જવું થાય. સો આફ્ટર ફિનિશિંગ નિયરેસ્ટ મિનિંગ, હિયર વી આર એટ ધી કન્જક્શન્સ. તો અહીંયા આપેલ પેરેગ્રાફને આપણે યોગ્ય કન્જક્શન વડે ખાલી જગ્યા છે તેને ફિલઅપ કરશું. તો જો માય બ્રધર ઇઝ નો મોર, કે મારો ભાઈ હવે રહ્યો નથી. પણ તેમ છતાંય વોલ્ટ ડિઝની વાળો જે પાર્ટ છે, અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, તો શરૂઆતનો જ પહેલો જ પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે. માય બ્રધર ઇઝ નો મોર યેટ, કે વોલ્ટ ડિઝની નથી રહ્યા પણ તેમ છતાંય તેમનો પ્રભાવ, યેટ ઇઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો, પણ તેમનો સ્ટુડિયોમાં પ્રભાવ હજી પણ મહેસૂસ થાય છે. સ્ટુડિયો છે ને જગ્યા છે, અને ત્યારબાદ આપણને ખાલી જગ્યા આપી છે, તો ત્યાં વેર આવે. તો અહીંયા આપણને આપ્યું છે ઓપ્શન એમાં વેર, કે જ્યાં વેર હી ટર્નેડ આઉટ કાર્ટૂન્સ, કે જે સ્ટુડિયોમાં તેમને અનેક કાર્ટૂન્સ બનાવ્યા. ધેટ, ત્યાર પછી આપણે લખશું ધેટ. ધેટ અહીંયા આવી જશે. ધેટ મેડ હિમ નોન અરાઉન્ડ ધ વર્લ્ડ. વોલ્ટ ડિઝની જે છે તે ખૂબ જ પ્રખ્યાત બન્યા, પોપ્યુલર, ફેમસ બન્યા. તો તેનું રીઝન હતું કે તેઓ ખૂબ જ સારા કાર્ટૂન ક્રિએટર હતા. તો તેથી ત્યાં લખશું ધેટ. ઓકે, નાઉ સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. આપણે વાક્ય વાંચીને કહેવાનું છે કયા પાઠનું સ્ટેટમેન્ટ છે. પેલું જો, અ બેનેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ. બરાબર વિધાન સાચું છે. હેલેન કેલરે કીધું છે કે ગમે તેટલી ચૂંટણીઓ થાય
પણ ગુલામ વ્યક્તિ જે છે તેના જીવનમાં કોઈ ખાસ પરિવર્તન આવતું નથી. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ઓપ્શન સી. ત્યાર પછી ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. જે ક્ષણે તમે અન્ય વ્યક્તિ જેવા બનવાની મહેચ્છા રાખો છો ત્યારે તમે સ્વયં સ્વતંત્ર નથી રહેતા. સ્ટેટમેન્ટ આપેલું છે જે કૃષ્ણમૂર્તિ, જે ખૂબ સારા દાર્શનિક હતા. તો ત્યાં આપણે લખશું ફોર યુથ, ફોર યુથ. આગળ વધતા રહીએ. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, આઈ વોઝ સ્ટન્ડ. આ આપણે ધ એડજસ્ટમેન્ટ, નાના અને નાની વાળું જે યુનિટ આપણે ભણી ગયા તેનું છે, અને એન્ડનું સેન્ટેન્સ આપણને આપ્યું છે. તો ધ એડજસ્ટમેન્ટ, ઓપ્શન બી. એન્ડ ધેન when life becomes too hectic, hectic એટલે અતિશય વ્યસ્ત, કામમાં રોકાયેલું. when life becomes too hectic we can end up feeling mentally tired in knots. કે જ્યારે વ્યક્તિ કામની અંદર ખૂબ જ મશગુલ અને અતિશય વ્યસ્ત થઈ જાય છે તે ત્યારે માનસિક રીતે અથાક અનુભવે છે. તો આ સ્ટેટમેન્ટ આપણને આપવામાં આવ્યું છે મેનેજ યોર સ્ટ્રેસ, યુનિટ નંબર 3 ની અંદર રીડ 1, મેનેજ યોર સ્ટ્રેસ. આગળ વધતા રહીએ. સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. તો અનુકૂળ આવતા અને યોગ્ય જે આન્સર છે તે આપણે સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને પસંદ કરવાના છે. તો ચલો જોઈએ શું આપવામાં આવેલું છે. પહેલું સ્ટેટમેન્ટ, વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું હતું ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે યોર બાઇસિકલના બદલે તમે અ બાઇસિકલ બોલવાનો આગ્રહ રાખો. તો આવું વોલ્ટ ડિઝની શા માટે કહે છે? અહીંયા જુઓ ઓપ્શન સી, એવરી કિડ ઇઝ અનફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. વોલ્ટ ડિઝનીએ શબ્દ બદલવાનું એટલા માટે કહ્યું હતું કે દરેક બાળક એટલું નસીબદાર નથી કે જેની પાસે પોતાની સ્વયં બાઇસિકલ હોય. ત્યારબાદ નાના વોઝ સફરિંગ ફ્રોમ, નાના કઈ બીમારીથી પીડિત હતા? તો ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની નાનાને બીમારી હતી. શોર્ટમાં તેને પર્સનાલિટી ડિસઓર્ડર પણ બોલાય છે. તો ડિસોસિએટિવ પર્સનાલિટી અહીંયા આપણને દેખાય છે, જો ઓપ્શન સી. જો કે એક વર્ડ મિસિંગ છે અહીંયા, ડિસઓર્ડર આવવું જોઈએ, કમ્પલસરી આવવું જોઈએ, પણ એ વસ્તુ મિસિંગ છે, ડિસોસિએટિવ પર્સનાલિટી. એન્ડ ધેન it is important for all of us to think in terms of first reducing carbon footprint, green charter. ગ્રીન ચાર્ટર જે આપણું લાસ્ટ વન યુનિટ છે, હરિયાળી હકનામું યુનિટ નંબર 10, તેમાંથી આ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. ત્યારબાદ સોજર્નર હેડ, સોજર્નર ટ્રુથને કેટલા બાળકો હતા? આપણી પાસે ઓપ્શનમાં 2, 7, 5 અને 6 છે, તો ત્યાં આપણે લખશું 5. ઓકે, 5 is the right answer. And then next, fill in the blank selecting the proper alternative. તો આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સોજર્નર્સ માસ્ટર પનિશ્ડ, સોજર્નરના જે માલિક હતા જ્હોન નીલની આ વાત કરવામાં આવી છે. તે સોજર્નર ટ્રુથને કેવી રીતે સજા કરતા, સખત અને ક્રૂરતાથી તેના પર સજા થતી હતી જ્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષ હતી. અહીંયા જો આપણને આપ્યું છે બ્રુટલી, એટલે ક્રૂરતાથી કોઈ વ્યક્તિને સજા કરવી. ત્યારબાદ નાના વોઝ ધ નેરેટર્સ, નાના જે છે તે પાઠના લેખકના શું થાય છે? ગુલઝાર જે છે તેના કેવી રીતે રિલેટિવ થાય છે, કેવી રીતે સંબંધી થાય છે? હવે લેખકની જે માતા હતી તેના પિતા, લેખકની માતાના પિતા લેખક માટે નાના થયા. સ્વાભાવિક છે, આપણી માતા છે, આપણી માતા ના પિતા આપણા માટે નાના થયા. ઓકે, એન્ડ then we have 17, mind, મસ્તિષ્ક, ઇમોશન, લાગણી, એન્ડ બોડી અને શરીર. આર this is the first line, okay, of the unit 3. પહેલી જ લીટી છે ત્રીજા યુનિટની અંદર. તો આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, આ ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, એક સાથે કામ કરે છે. અનસ્ટોપેબલ. 18, ડોન્ટ લીવ એપ્લિકેશન. હવે અહીંયા છે ને ભૂલ, અહીંયા એપ્લાયન્સીસ આવે ને બહુવચન આવે, ભૂલ છે, થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. ઓન મોડ, તો સ્ટેન્ડ બાય મોડ આવે, આપમેળે બંધ થવું અને આપમેળે ચાલુ થવું, સ્વયં સંચાલિત. તો આપણને કહેવામાં આવ્યું છે કે સ્વયં સંચાલિત મોડનો ઉપયોગ ન કરો, પણ ઓન ઓફ ફંક્શન જે રહેતું હોય છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર તેનો વધારે ઉપયોગ કરો. ત્યાર પછી આગળ વધતા રહીએ. સિલેક્ટ ધી કરેક્ટ સેન્ટેન્સ. હવે અહીંયા શું છે, 3 વિધાનો ખોટા છે ગ્રામેટિકલી અને એક વિધાન સાચું છે, એટલે 3 ખોટા સમજવાય જરૂરી છે અને એક વિધાન જે સાચું છે તેને પણ ફાઇન્ડ આઉટ કરવું જરૂરી બનશે. જો પહેલું વિધાન, ધ પઝલ વોઝ ટુ ટફ ફોર મી ટુ. આ છે ને વસ્તુ ખોટી થઈ ગઈ, 2 વખત વાક્યમાં ટુ આવ્યું, આ વિધાન ખોટું છે, ઓપ્શન ઇઝ ઇનકરેક્ટ. સેકન્ડ વન ઓપ્શન જોઈએ આપણે, ધ પઝલ વોઝ સો ટફ ધેટ આઈ
could understand it. નોર્મલી પઝલ એટલે કોયડો થાય. હવે પઝલ કોયડો એટલો બધો મુશ્કેલ હતો કે મારાથી તેનો ઉકેલ આવી ગયો. હવે આ વસ્તુ સમજાતી નથી. એક તો અઘરું કે છે અને વળી પાછા આગળ લખે છે કે ઉકેલ આવી ગયો, તો ખોટું છે. અઘરું હોય તો ઉકેલ ના આવે. ત્યાર પછી તો પઝલ વોઝ સો ટફ ધેટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. કોયડો એટલો બધો મુશ્કેલ હતો કે મને સમજમાં ન આવ્યું. ઓપ્શન સી, પણ આપણે ડી વાંચેલી શું છે? તો પઝલ વોઝ ટફ ઇનફ ધેટ. ઇનફ સાથે ધેટ આવે નહીં, ઇનફ સાથે ટુ આવે. Option D is incorrect. So the right option for the question number 19 is option C. And here we have 20. ગાંધીજી used to. હવે used to પછી બેટા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા ing આપ્યું છે એટલે વસ્તુ ખોટી થઈ ગઈ. ત્યારબાદ જોઈએ ગાંધીજી used to do prayer daily. ગાંધીજી દરરોજ પ્રાર્થના કરતા, તેમને આદત હતી. સાચી વાત છે, આ વિધાન આવી શકે, પણ આગળ વાંચીએ. ગાંધીજી વોઝ યુઝડ ટુ. જો વોઝ આપ્યું હોય ને તો અહીંયા અમારી પાસે ડુઈંગ આવવું જોઈએ. તેથી ઓપ્શન સી પણ ઇનકરેક્ટ છે. ગાંધીજી ઇઝ યુઝડ ટુ ડુઈંગ. હવે અહીંયા ઇઝી છે અને ડુઈંગ છે, પણ વસ્તુ શું છે કે આ ભૂતકાળની વાત આપણે કરવાની છે. ગાંધીજી તો હતા, છે નહીં. તો તેથી ઓપ્શન બી જે છે તે સાચો ઓપ્શન છે અને બીજા બધા ઓપ્શન ઇનકરેક્ટ છે. ત્યારબાદ આગળ વધતા રહીએ. કોન્ટ્રાસ્ટનું આપણને વાક્ય આપ્યું છે. ધો જોઈને જ ખ્યાલ આવી જાય. ધો ક્રિસિવ વોઝ ઇન્જર્ડ બટ. હવે ધો અને બટ એક જ વાક્યમાં બે કન્જક્શન પોસિબલ નથી. આગળ જોઈએ. ધો ક્રિસિવ વોઝ ઇન્જર્ડ હી રેન ફાસ્ટ. ક્રિસિવ જે છે એ ઇજાગ્રસ્ત હતો, તેમ છતાં ઝડપી ચાલ્યો. તો વિધાન સાચું છે. ત્યારબાદ આ વિધાન ખોટું છે. ઇન્જર્ડ વોઝ, આમાં કોન્ટ્રાસ્ટના કોઈ વર્ડ નથી મળતા. ઓપ્શન ડી માં પણ કોન્ટ્રાસ્ટનું કોઈ વર્ડિંગ મળતું નથી. So the right option is option B. And then number 22. He is greater than Gandhi. આ વસ્તુ આવી શકે. ગ્રામેટિકલી સાચું છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. આગળ જોઈએ. He is not, હવે જો ગ્રેટર આવું છે પણ આપણને ગ્રેટ આપ્યું છે એટલે વિધાન ખોટું છે. He is greater બરાબર છે, પણ આ ધેનનો સ્પેલિંગ ખોટું છે ભાઈ. ત્યારબાદ he is greatest. ગ્રેટેસ્ટ પછી ધેન ન આવે તો ઓપ્શન ડી પણ ખોટો છે. So the right option is option A. Now everyone, we are at the topic which is everyone's favorite. હવે આપણે એ ટોપિકના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે જે દરેક વિદ્યાર્થીનો પ્રિય વિષય છે. ક્વેશ્ચન વર્ડ. ધોરણ 9 થી આ ટોપિકનો આપણે અભ્યાસ કરી છે અને ખૂબ આ ટોપિકની અંદર આપણે પારંગત છે, હોશિયાર છે. મિસ્ટર મહેતા સેવ્સ ટ્વાઇસ ઇન અ ડે. હવે છે ને ટ્વાઇસ સાહેબ, ટ્વાઇસ માટે કેવી રીતે ક્વેશ્ચન વર્ડમાં આન્સર બને? એક બને હાઉ મેની ટાઈમ્સ થી, અને બીજો પણ એક વિકલ્પ છે હાઉ ઓફન. ચલો જોઈએ આપણને શું આપ્યું છે. હવે વેન નહીં આવે, ખોટું છે. હાઉ પણ નહીં આવે. હાઉ મચ આપ્યું છે. હાઉ મેની ટાઈમ્સ આપ્યું છે, પણ આપણે ડી જોઈ લઈએ. ડી આપ્યું છે હાઉ ઓફન. હવે બે માંથી એક ગ્રામેટિકલી સાચું હશે ને ખોટું હશે. હાઉ મેની ટાઈમ્સમાં શું કીધું છે? મિસ્ટર મહેતા છે. અહીંયા ભૂલ છે. હાઉ મેની ટાઈમ્સ પછી ડુ, ડઝ અને ડીડ આવવું જોઈએ કાર્ડ પ્રમાણે, જે મિસિંગ છે. એટલે ઓપ્શન સી જે છે તે ઇનકરેક્ટ છે. હાઉ ઓફનમાં જુઓ. હાઉ ઓફન ડઝ મિસ્ટર મહેતા છે. વળી બાજુ ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવે. સો ઓપ્શન ડી ઇઝ રાઈટ. હવે જો કોઈ અહીંયા ઉતાવળ કરી નાખે તો વિદ્યાર્થી ત્યાં ખોટો વિકલ્પ સિલેક્ટ થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ. શિલ્પા પુટ મની ઇન અ ડ્રોવર. ટેબલનું જે ખાનું છે તેને આપણે ડ્રોવર કહીએ, તો શિલ્પાએ ટેબલના ખાનામાં ડ્રોવરમાં પૈસા મૂક્યા. તો પૈસા ક્યાં મૂક્યા? જગ્યાની વાત છે. ઉપરાંત તમે જો આજે પુટ છે ને, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કેમ ખબર પડશે? કેમ શિલ્પા સાથે વર્તમાન કાળમાં પુટ્સ આવે અને ભૂતકાળમાં પુટ આવે. એટલે આપણને જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે ભૂતકાળનું છે. હવે ફ્રોમ વેર તો નો આવે, ખોટું છે. આ વેર આવી શકે, પણ વેર વાળા ઓપ્શન, વાહ, વેર વાળા 3 ઓપ્શન આપ્યા છે. એટલે તમારા કાન બરાબર પકડાવે એવું કામ છે ભાઈ, કે ક્વેશ્ચન વર્ડ જે છે વેર વાળા એવા 3 ઓપ્શન છે. સાચું છે. 3 ઓપ્શન તો આવે ભાઈ. આપણા માયસીમ દીકરા ભાઈ તો છે નહીં પેપર બનાવવા વાળા, તો થોડીક તો કસોટી આપણી થશે, પણ કોઈ વાંધો નહીં. તેમ છતાં આપણા માટે સિમ્પલ વર્ક, કેમ કે ભૂતકાળ છે તો ભૂતકાળમાં ડીડ આવે એવો ઓપ્શન, ઓપ્શન બી. વેર ડીડ શિલ્પા પુટ મની? સો ઓપ્શન બી ઇઝ રાઈટ. ઓપ્શન સી એન્ડ ડી આર ઇનકરેક્ટ.
લેટ્સ કીપ મૂવિંગ ઓન ડિયર. આગળ વધતા રહીએ. સિન્સ જ્યોતિ ઇઝ લેટ, કારણ કે જ્યોતિ મોડી છે. હર મધર વિલ સ્કોલ્ડ હર, માતા તેને સજા કરશે. તો સિન્સ જે છે તે કારણ બતાવે છે. વી યુઝ સિન્સ ફોર રીઝન, કારણ માટે. તો કારણ માટે વપરાય વાય. જોઈએ હવે વાય વાળા કેટલા ઓપ્શન છે? 1, 2 અને 3. વાહ, મજા પડી ગઈ. ફરી એક વખત બરાબરની પરીક્ષા થઈ જાય એવું કામ આપ્યું. પણ આપણે જુઓ વાય પછી વિલ આવે એવા ઓપ્શન કેટલા? એવા ઓપ્શન વાલા 2 છે, વાય વિલ. કોઈ વાંધો નહીં. તો એના પછી આપણે આ ગોતવાનું છે હર મધર. એવા ઓપ્શન અહીંયા હર મધર છે, અહીંયા પણ હર મધર છે. બરાબરની ગેમ થઈ ગઈ છે તમારા સાથે. ઓકે, હવે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે સ્કોલ્ડ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે ને અહીંયા મૂળ રૂપ છે. હવે હર આવે તો અહીંયા હર આપ્યું છે, ત્યારે અહીંયા જ્યોતિ આપ્યું છે. માત્ર લાસ્ટ વર્ડ જે છે ને તેમાં ચેન્જ છે, બાકી બધું બી અને ડી માં સેમ છે. એટલે ઓપ્શન બી સાચો છે. ખરેખર જો વાત કરવામાં આવે ને પ્રેક્ટિકલી વ્યવહારુ ભાષામાં જો બોલવાની વાત કરવામાં આવે તો સ્પીકિંગમાં બંને ઓપ્શન સાચા છે, બી અને ડી. પરીક્ષાને ધ્યાનમાં લઈને જો વાત કરવામાં આવે તો ઓપ્શન બી છે ગ્રામેટિકલી સાચો છે, કે ક્રિયાપદ પછી માણસનું કર્મ લખાય છે. આગળ ચાલતા રહીએ. આઈડેન્ટિફાઈ ધી ફંક્શન. આપણે ફંક્શન ઓળખવાના છે સેન્ટેન્સ જોઈને. તો કીવર્ડ મળી જાય એટલે ખ્યાલ આવી જાય. હિઝ લેગ વોઝ સો, અહીંયા સો આવી ગયું ને અહીંયા ધેટ આવી ગયું. સો ધેટ અને વચ્ચે ઓલી બાજુ વિશેષણ છે, બરાબર, ઇન્જર્ડ, ઇજાગ્રસ્ત. સો ધેટ રિઝલ્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. ચલો ભાઈ, રિઝલ્ટ આ રહ્યું ઓપ્શન સી ની અંદર છે, શોવિંગ રિઝલ્ટ. ત્યાર પછી આગળ છે વેન આઈ વોઝ સ્ટુડન્ટ, જ્યારે હું વિદ્યાર્થી હતો. આઈ યુઝડ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. યુઝડ ટુ તો આપ્યું છે હેબિચ્યુઅલ પાસ્ટ. ઓપ્શન બી ઇઝ રાઈટ હિયર. એન્ડ ધેન ધીસ ઇઝ ધી સેમ બેગ આઈ શો ઇન ધી શોરૂમ. સેમ એઝ આપ્યું છે ને, સેમ એઝ એટલે ટોકિંગ અબાઉટ થિંગ છે, ઓપ્શન સી. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ઓપ્શન સી ઇઝ રાઈટ. ચલો, ફંક્શન એકંદરે થોડું સહેલું હતું. ત્યારબાદ આગળ વધતા રહીએ. ચૂઝ ધી કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ પણ ફંક્શન બેઝડ છે. અધૂરા વાક્ય પૂરા કરવા માટે આપણે યોગ્ય વિકલ્પ જે છે તે પસંદ કરવાનો છે. ચલો જોઈએ કારણ સાથે. ઇફ યુ રિયલી વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ, જો ખરેખર તમારે તમારું અંગ્રેજી સુધારવું હોય તો આપણને આપ્યું છે કન્ડિશન. હવે કન્ડિશનમાં જોઈએ, જો તમારે અંગ્રેજી સુધારવું જ હોય તો યુ મસ્ટ બી નો આવે, ખોટું છે આ. યુ મસ્ટ વર્ક હાર્ડ આવી શકે. જોઈએ આગળ. યુ મસ્ટ વર્ક હાર્ડલી આ વસ્તુ નહીં આવે. યુ મસ્ટ પછી મૂળ રૂપ આવે તો આ પણ વસ્તુ ખોટી છે. ઓપ્શન ડી પણ ખોટો છે. સો રાઈટ ઓપ્શન ઇઝ બી, યુ મસ્ટ વર્ક હાર્ડ. જો તમારે ખરેખર અંગ્રેજી સુધારવું જ હોય તો તમારે સખત મહેનત કરવી જોઈએ. 30. In the final match, Virat's performance was so impressive. અંતિમ મેચની અંદર વિરાટનું જે પરફોર્મન્સ હતું ખૂબ જ સારું હતું, પ્રશંસનીય હતું. રિઝલ્ટ કીધું છે ને, તો રિઝલ્ટમાં મને શું આપ્યું છે, ધેટ ગોતી લો. ધેટ મળે એવા ઓપ્શન, એવા ઓપ્શન બે છે, બી પણ છે અને સી એ છે. હવે આપણે કાર્ડ જોવું પડશે. અહીંયા તમે જો શું આપ્યું છે, વોઝ. વોઝ એટલે ભૂતકાળ. ભૂતકાળના આપણને ક્લુ મળે, વર્ડ્સ મળે તેવો વિકલ્પ છે ને ભાઈ. ઓપ્શન બી તમે જુઓ, ધેટ હી કુડ વિન ધ પીપલ્સ હાર્ટ. અહીંયા આપણને કેન નોટ આપ્યું છે એટલે ખોટું થઈ જશે. એ અને ડી તો ઓલરેડી ખોટા જ છે. ત્યાર પછી આગળ વધીએ. વેદાંત વોક્સ એઝ ઇફ. ચલો, આ પ્રશ્ન એવો છે જેની ઓલમોસ્ટ વિદ્યાર્થીઓના ટાઇટલની રાહ રહી છે એક્ઝામની અંદર. સપોઝિશન ખૂબ જ સહેલું ટાઇટલ અને ફંક્શનની અંદર મોસ્ટ ટાઈમ બી વસ્તુ છે અને આંખો ઠરી જાય તેવું કામ હતું. એકદમ સિમ્પલ વિકલ્પ આપેલો છે અહીંયા આપણને. હી વેર અ સોલ્જર. વેદાંત એવી રીતે ચાલે છે જાણે કે તે પોતે સૈનિક હોય, યોદ્ધા હોય. આગળ વધતા રહીએ. તન્વી રીડ્સ 10 hours ડેલી. 10 કલાક તન્વી વાંચે છે. તો પર્પઝ, પહેલો નંબર લાવવો હશે, સારું પરિણામ લાવવું હશે, વાંચવા પાછળનો આ હેતુ છે. હવે પર્પઝમાં આપણે જુઓ, સો ધેટ સી કુડ. હવે અહીંયા આપણને કુડ આવ્યું છે ને અને કામ માંગ્યું છે. વર્તમાન કાળમાં ઓપ્શન એ ખોટો છે. ઇન્સ્ટિટ તો આવતું નથી પર્પઝમાં, એ પણ ખોટું. સો પછી ધેટ આવવું જોઈએ, એ પણ નથી. વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ નંબર, બરાબર છે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે ને આપણને આપ્યું છે. ઓપ્શન ડી ઇઝ રાઈટ. એન્ડ ધેન 33. આઈ ડોન્ટ પ્રિફર ટ્રાવેલિંગ. અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ આ પણ કામ સહેલું છે.
લગભગ વિદ્યાર્થીનો જવાબ આ પ્રશ્નની અંદર સાચો હશે. આપણે 9મા ધોરણથી ભણી આઈધર ને નાઈધર. નીધર પણ કહેવાય ને. તો અહીંયા જો ઓપ્શન સી, નીધર બાય બસ નોર બાય ટ્રેન. ઓપ્શન સી ઇઝ રાઈટ હિયર. ત્યાર પછી આ કમ્પ્લીટ ધ ડાયલોગ છે, સંવાદ છે. જોઈએ. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. માનસી, હાઉ ઇઝ યોર ન્યૂ ટીચર? નવા ટીચર કેવા છે? તો શોવિંગ કમ્પેરિઝન. ડિગ્રીથી આપણે આનો જવાબ બનાવવાનો છે. તો પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ કોઈ પણ હોઈ શકે. જોઈએ. સી ઇઝ ગુડર દેન. ગુડ પછી ક્યારે ઈઆર ના લાગે, ઓપ્શન ખોટું છે. સી ઇઝ બેટર, એઝ બેટર પછી એઝ નો આવે, બી પણ ખોટું છે. સી ઇઝ બેસ્ટ દેન, બેસ્ટ પછી ધેન નો આવે, એ પણ ખોટું. સી ઇઝ બેટર ધેન ઓલ્ડ વન. સી ઇઝ બેટર દેન ઓલ્ડ વન. તો ઠીક છે ભાઈ, આ જે નવા ટીચર જે છે તે પહેલા ટીચર કરતા વધારે સારા છે. ઓપ્શન ડી ઇઝ રાઈટ હિયર. એન્ડ ધેન કવિતા, વાય હેવ યુ સિલેક્ટેડ સાયન્સ સ્ટ્રીમ? શા માટે તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું? શા માટે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું છે? તો પર્પઝ, કારણ આપણે બતાવવાનું છે. તો જો, આઈ હેવ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ ઇન ઓર્ડર ટુ જોઈન મેડિકલ કોલેજ. આ વસ્તુ આવી શકે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો સાચું છે. ત્યારબાદ જો, આઈ હેવ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ સો આઈ કુડ. સો પછી સો દેટ આવું જોઈએ ને, એ વસ્તુ મિસિંગ છે. આઈ હેવ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ ટુ જોઈન, આ પણ ખોટું છે. અને વિથ વ્યુ ટુ પછી આઈએનજી આવે, તે નથી. એટલે ઓપ્શન બી, સી અને ડી ખોટા છે. ઓપ્શન ઇઝ રાઈટ હિયર. આઈ હેવ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ ઇન ઓર્ડર ટુ જોઈન મેડિકલ કોલેજ. મેડિકલ કોલેજમાં જવાનું હોવાથી તેને સાયન્સ સ્ટ્રીમ, વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો છે. મોના, આઈ કેન નોટ કોન્સન્ટ્રેટ ઓન એની ટોપિક ઇઝીલી. કે સરળતાથી કોઈ પણ ટોપિક પર, મુદ્દા પર ધ્યાન એકાગ્ર નથી કરી શકાતું. તો ગિવિંગ સજેશન, આપણે એને સજેશન આપવાનું છે. સજેશન માટે વપરાય છે શુડ, ought to અને had better. આ ત્રણમાંથી આપણને જે વિકલ્પ મળે તેવો ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ. અહીંયા મસ્ટ આપ્યું છે, વસ્તુ ખોટી થઈ ગઈ. કેન છે, આ પણ વિકલ્પ ખોટો. અહીંયા મસ્ટ છે તો ખોટું. ઓપ્શન બી ઇઝ રાઈટ. યુ હેડ બેટર ડુ મેડિટેશન. એકાગ્રતા વધારવા માટે તમારે મેડિટેશન, ધ્યાન કરવું જોઈએ. સો ધીસ ઇઝ અ રાઈટ કાઇન્ડ ઓફ એડવાઇસ ટુ ઇમ્પ્રૂવ concentration and attention. Okay students, so here we are at 37. 37મો પ્રશ્ન છે આપણી પાસે. પ્રાચી, will you attend my function? તમે મારા કાર્યક્રમમાં હાજરી આપશો? કન્ડિશન છે તો કન્ડિશનમાં આપણે ઇફ અને અનલેસ ફાઇન્ડ આઉટ કરીએ. ક્યાં દેખાઈ રહ્યું છે? ઓપ્શન ડી જુઓ. ઇફ યુ ઇન્વાઇટ મી આઈ વિલ અટેન્ડ ઇટ. કે જો તમે મને આમંત્રણ આપશો તો હું તમારા કાર્યક્રમમાં હાજરી આપીશ. ત્યારબાદ જોઈએ આગળ. હવે અહીંયા આપણી પાસે સ્ટાન્ઝા છે, તો સ્ટાન્ઝા બેસ્ડ કાવ્ય પંક્તિ પરથી પ્રશ્ન રહેશે. ચલો જોઈએ. તો અહીંયા આપણને આપ્યું છે ધ મેન ઇઝ કમ્પેર્ડ વિથ. અહીંયા જે વૃદ્ધ વ્યક્તિ બતાવ્યા છે ઓલ્ડ મેન, એની તુલના કોના સાથે થઈ છે? તો જોઈએ, આપણે બતાવવામાં આવ્યું છે અ મેન ઓલ્ડ એઝ ધ સન. અહીંયા ભૂલ છે, ઓર આવે અને આપ્યું છે ઓફ. પ્રિન્ટ મિસ્ટેક છે. તો ચલો, જે વૃદ્ધ વ્યક્તિ છે તેની તુલના ધ સન, સૂર્ય સાથે થઈ છે. તો તેથી ઓપ્શન સી જે છે એ સાચો છે. ધ ઓલ્ડ મેન વોઝ, જે વૃદ્ધ વ્યક્તિ જે છે તે શું કરી રહ્યા હતા? તો ગીત ગાઈ રહ્યા હતા અને પથરાળ નદીના કિનારા પર બેઠા હતા. તો અહીંયા તમે જો આપણને આપ્યું છે સિટિંગ ઓન ધ બેંક, નદીના કિનારે પર બેઠા હતા. બઝિંગ અ સોંગ. ઓપ્શન એ અને ઓપ્શન સી બંનેને સાચા બતાવે તેવો કોઈ વિકલ્પ છે ને ભાઈ? ઓપ્શન ડી. તો બોથ A and C are right. Option D is right. And then આગળ જોઈએ આપણે. તો આ પેરેગ્રાફ છે લેફ્ટ-વિંગમાંથી પૂછાતા પેરેગ્રાફમાંથી એક. લેફ્ટ-વિંગની અંદર આપણને એક યુનિટ આપવામાં આવે છે, એનું ટાઇટલ છે ધ ફાઇનલ ગેમ. ફૂટબોલનો અંતિમ ટુર્નામેન્ટ રમવામાં આવે છે અને લેખિકા સાથે મેચમાં છેલ્લી ક્ષણે એક દુર્ઘટના થઈ જાય છે અને લેખિકાનું જીવન સંપૂર્ણ પરિવર્તિત બદલાઈ જાય છે. તો જો અહીંયા કહે છે ધ નેરેટર બિલીવ that the title was in our hands because લેખિકા રમત શરૂ થયાના પહેલા જ જાણે છે અમે જ આ ચેમ્પિયનશિપ જીતવાના છે. ટ્રોફી, કપ, મેચનો અમને જ મળશે. એવું કારણ, તો એનું કારણ એ બતાવ્યું હતું our desire to win was great. તો અહીંયા છે ને ઓપ્શન, they had a strong desire to win. કપ મેળવવા માટેની, ટ્રોફી મેળવવા માટેની ડિઝાયર હતી, જે જિજ્ઞાસા હતી, ક્યુરોસિટી હતી, તે ખૂબ જ વધારે હતી. તેથી તેમનો વિશ્વાસ
મક્કમ હતો કે ટ્રોફી તેમને જ મળશે. ત્યારબાદ ધ નેરેટર એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ, કે આ માઇન્ડસેટ સાથે લેખિકા જે છે તે રમતના મેદાનમાં પગ મૂકે છે. તો એવું જ માઇન્ડસેટ રહેશે કે આ રમત, આ મેચ આપણે જ જીતવાના છે. તો અહીંયા જો આપણને આપ્યું છે અચીવિંગ ચેમ્પિયનશિપ, કે આપણે ચેમ્પિયન બનવાના છે, તેવા માઇન્ડસેટ સાથે ગ્રાઉન્ડમાં એન્ટર થાય છે. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ સ્ટ્રોંગ? 4 વિધાન આપ્યા છે, 4માંથી ખોટું કયું છે? બિફોર ધ ફાઇનલ ગેમ લાઈફ વોઝ ઓર્ડિનરી, વિધાન સાચું છે. ત્યારબાદ ધ નેરેટર્સ લાઈફ ડીડ નોટ ચેન્જ ધ ડે. ઓકે, આ જે વિધાન છે ને, જવાબ આવશે. વિધાન એમ કહે છે કે ફાઇનલ મેચમાં લેખિકાનું જે જીવન છે તે બદલાયું ન હતી. નહીં, લેખિકાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું, એટલે તો આનું ટાઇટલ લખવામાં આવ્યું છે ધ ફાઇનલ ગેમ. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને એક દુર્ઘટના ઘટી હતી કે જેના પછી લેખિકા હવે કોઈ ફૂટબોલનો મેચ ભવિષ્યમાં નહીં રમી શકે, તેથી જ તેને ફાઇનલ મેચ, ફાઇનલ ગેમ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ, આઈ ડોન્ટ ઓન ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ, and 1:07 p.m. on 23rd May 1984 I stood on the top of the Everest, first Indian woman to have done so. આપને એક યુનિટ આપ્યું છે, આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ ધી એવરેસ્ટ. બચેન્દ્રી પાલ ઉપર સંપૂર્ણ યુનિટ છે. બચેન્દ્રી પાલ ભારતના પહેલા એવા મહિલા કે જે માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક પહોંચી શક્યા. પેલું વિધાન જુઓ, ધ નેરેટર્સ હાર્ટ સ્ટૂડ સ્ટીલ બીકોઝ, કે નેરેટરના હૃદયના ધબકારા જે તે સ્તબ્ધ થઈ ગયા હતા, થંભી ગયા હતા, કારણ તે પોતાના લક્ષ્યથી ખૂબ જ નજીક હતા. એવું વિધાન ઓપ્શન સી જુઓ, સી વોઝ વેરી નિયર ટુ હર એમ, તે પોતાના લક્ષ્યથી ખૂબ જ નજીક હતા. ત્યાર પછી ધ ઇવેન્ટ ટુક પ્લેસ બિફોર, બચેન્દ્રી પાલ આજથી કેટલા વર્ષ પહેલા આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે? હવે વર્ષ આપણને આપ્યું છે 1984 અને મે મહિનો છે, તો આપણે અનુમાન લગાવી શકીએ 2024 થી મોર દેન 40 યર્સ થાય, 40 વર્ષ પહેલા તે ભારતના પ્રથમ મહિલા બની ચૂક્યા છે. આ રેકોર્ડ તેમને બનાવી લીધો છે. એન્ડ હિયર વી આર ઇન ધી જમ્બલ્ડ સેન્ટેન્સ. આ જમ્બલ સેન્ટેન્સ કહેવાય. આડાવડા આપણને શબ્દો આપ્યા છે અને આ શબ્દોને ક્રમશર ગોઠવવાના હોય છે અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે. ચલો જોઈએ. 45 જે છે, અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેન્સ. ગોઠવી ન જ આપ્યું છે 1 2 3 4 5, પણ હવે આપણું માઇન્ડસેટ એવું છે કે વિકલ્પ ક્રમશર, આ જે શબ્દો છે ક્યારે ક્રમશર આપેલા હોય નહીં. એટલે બની શકે એવું કે ઓલમોસ્ટ વિદ્યાર્થીએ આ વિકલ્પ પસંદ ન કર્યો હોય, તો કે જવાબ આવે છે 1 2 3 4 5. ઓપ્શન એ ઇઝ રાઈટ હિયર. ઓન સન્ડે, ઓન સન્ડે આ વસ્તુ હંમેશા છેલ્લે આવે. ઓન સન્ડે છેલ્લે આવશે. તો પહેલો વિકલ્પ છેલ્લે આવતો હોય એવો કોઈ ઓપ્શન છે ને? ઓપ્શન બી તમે જુઓ, એમાં એક છેલ્લે આવે છે. સો આ 46મો પ્રશ્નનો જવાબ કંઈક આવી રીતે બનશે, ઓન સન્ડે ટુ પ્લે નાઇધર આઈ વુડ લાઈક પહેલા આવશે, આઈ વુડ લાઈક ટુ પ્લે આ બીજા ક્રમે આવશે, આઈ વુડ લાઈક ટુ પ્લે. ત્યાર પછી આપણને આપ્યું છે નાઇધર ટેનિસ, ચલો આ પણ બરાબર છે, નોર ક્રિકેટ. સો ધ રાઈટ ઓપ્શન ઇઝ બી 3 2 5 4 1. ઓકે સ્ટુડન્ટ્સ, we are about to end. હવે આપણે અંત તરફ છીએ. we are at question number 47. 47મો પ્રશ્ન જોઈએ. better you the remember more you read. ડબલ કમ્પેરિઝન એક ટાઇટલ આવે છે લેંગ્વેજ ફંક્શનની અંદર, તેમાંથી આ વાક્ય પૂછવામાં આવ્યું છે. આમાં જે પહેલા બનશે ધ બેટર એટલે 2, પછી આવશે 1, ધ બેટર યુ રીડ, પછી આવશે 5. 2 1 5 એવો વિકલ્પ છે ને, ઓપ્શન ડી છે. જો 2 1 5 હજી પણ આપણે આગળ જોઈએ. ધ મોર પછી આવશે 4, યુ રિમેમ્બર અને પછી આવશે 2, તો બરાબર 3 આવશે. તો બરાબર છે 2 1 5 4 3 ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધતા રહીએ. સો ધ લાસ્ટ 3 ક્વેશ્ચન્સ આર બેઝડ ઓન સ્ટાન્ઝા. કાવ્ય પરથી આધારિત પ્રશ્ન છે. હાઉ ઇઝ ધી કાંચનજંગા માઉન્ટેન ડિસ્ક્રાઇબ્ડ? કાંચનજંગા પર્વતને કેવી રીતે અહીંયા વર્ણવવામાં આવ્યો છે? કાંચનજંગા પર્વતને એક ઉપનામ આપવામાં આવ્યું છે હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી કહેવામાં આવી છે. તો જોઈએ અહીંયા એઝ ધી હિમાલયાઝ ક્વીન, ઇંગ્લિશમાં ને હિમાલયાઝ વંચાય છે. ત્યાર પછી આગળ વધતા રહીએ. હાઉ વોઝ હર નેચર? નેચર જે બતાવ્યો છે પર્વતનો, તો કેવો બતાવ્યો છે? એકદમ શાંત, સુશીલ, નિર્મળ, કામ એન્ડ સિરીન વંચાય તેને. તો અહીંયા આપણને દેખાય છે ઓપ્શન સી, કામ એન્ડ સિરીન.
Okay, let's keep moving on. Last one questions, everyone. Here we are at the last one question. Which pair of word rhyme? આ rims આપણને પૂછવામાં આવી છે. સરખું ઉચ્ચારણ થતું હોય તેવા શબ્દ. તેવા શબ્દ તમે જુઓ ને, white અને light. આ વસ્તુ કવિતામાં હોવી જોઈએ. ઓકે, ચલો છે. કવિતામાં પણ છે, white છે અને light પણ છે. So the option A is right here. Option A is right here. So students, this is the complete detailed solution for the paper of science and of the English subject of the same day. આજ જ લેવામાં આવેલ સાયન્સ વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયનું આપણે ડિટેલમાં વિગતવાર પેપર સોલ્યુશન જોયું. So students, if you are new at our YouTube channel, so do not forget to subscribe our channel, join our WhatsApp group, install our application to get all the useful materials, PDF and video lecture. Okay students, watching this video, I request you to like this if you really like this video. I also request you to go to the comment box and put your comments and queries. So today is over here. I will back with new video lecture. Till then, all the dear students, you just take care.